નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। વરસાદની આ ધમાકેદાર શરૂઆતથી જ શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જેના માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ રાખવી અનિવાર્ય છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ભલે રસ્તાઓ પર પાણી નહીં ભરાવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન સ્થિતિ પાછલા વર્ષો જેવી જ જણાઈ રહી છે। એકધારો વરસાદ આવતા હવે કોર્પોરેશનની ટીમને પણ અલગ અલગ વિસ્તારોમાં પાણીના ભરાવાને દૂર કરવા માટે કામે લાગવાની ફરજ પડી છે। વરસાદને કારણે કતારગામ, સિંગણપુર 4 રસ્તા, વરાછા, ઉધના 3 રસ્તા અને પાંડેસરના કેટલાક વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો શરૂ થયો છે। પવન સાથે વરસાદ આવતા શહેરમાં ચારે તરફ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પહેલાં જ ધોધમાર વરસાદમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા જાણે નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે। શહેરના લગભગ તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મોરા ભાગળ જેવા વિસ્તારોમાં તો ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને એકધારો વરસાદ વરસતા વરસાદને કારણે પાણીનો ભરાવો સતત વધી રહ્યો છે। અશ્વિની કુમાર ગરનાળું પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યું છે। સુરતના અનેક વિસ્તારોમાં પાણીનો ગરકાવ, રોડ પર પાર્ક વાહનો પાણીમાં ડૂબ્યા। વેડરોડ ખાતે આવેલા ધર્મનંદન ચોક ખાતે રસ્તો નદી બની ગયો। સુરતમાં સવારથી અવિરત વરસાદ વરસતો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા શિક્ષણ અધિકારીને સ્કૂલોમાં રજા જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। સ્કૂલોમાં સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોંચાડવાની સૂચના અપાઈ છે, તો બપોર પાળીમાં રજા જાહેર કરાઈ છે। સ્કૂલેથી બાળકો ઘરે લઈ જતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અડાજણ એલપી સવાણી પાર્ક કેનાલ રોડ પર આવેલી કોઈ પાસે પાણી ભરાઈ જતાં સ્કૂલેથી બાળકોને લઈ જતા વાલીઓ હાલાકીમાં મુકાયા હતા। પિતાએ બાળકને ખંભે બેસાડી વરસાદી પાણીથી બચાવ્યું હતું। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવ બન્યા છે। પૂણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી અનેક વાહનો બંધ પડ્યા છે। સુરતને મેઘરાજા ધમરોળતા 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સવારે 8થી 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। 2 કલાકમાં 135 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। સુરતના તમામ વિસ્તારોના રસ્તાઓ નદી બની ગયા છે। લોકો અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા, સરથાણા વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ। આંબા તલવાડી વિસ્તાર અંકુર સ્કૂલની પાસે 3 રસ્તા પર પાણી ભરાયા। કતારગામ વિસ્તારમાં રસ્તા વચ્ચે ભૂવો પડ્યો। સુરતના આંબા તલાવડી વિસ્તારમાં હાથી મંદિર રોડ અને રાશિ સર્કલવાળા રોડ પર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા છે। ટ્રક પણ અડધા ડૂબી જતા રોડ પર જ મૂકી દેવામાં આવ્યા છે। ટ્રક ડૂબી જવાના કારણે ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે। 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતી। સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન એટલે કે 2 કલાકમાં જ શહેરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે। પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે। વહેલી સવારે વરસેલા વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે। આમ સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી હતી। તમામ વિસ્તારોના રસ્તાઓ નદી બની ગયા છે। ઠેર ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।